સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટીતંત્ર અને રાજકીય પક્ષો સંપૂર્ણપણે સજ્જ છે। લોકશાહીના આ પર્વમાં નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી ભાજપના શીર્ષ નેતાઓ મતદાન કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 વાગે નારાયણપુરામાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10 વાગે સિલજમાં, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સવારે 8 વાગે ઠક્કરબાપાનગરમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। નેતાઓના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય મતદારોમાં જાગૃતિ લાવી મતદાનની ટકાવારી વધારવાનો છે। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને નિષ્પક્ષ રીતે થાય તે માટે રાજ્યભરમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના મતદારોને ખાસ સંદેશ। 26 એપ્રિલે રવિવારે 100% મતદાન કરવા મુખ્યમંત્રીની અપીલ। લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી પરંતુ પવિત્ર કર્તવ્ય છે। વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે મતદાન કરવા આહવાન। ગામ, તાલુકા અને શહેરના વિકાસને વેગ આપવા મુખ્યમંત્રીનો અનુરોધ છે। પરિવાર અને મિત્રોને પણ મતદાન માટે પ્રેરિત કરવા જનતાને અપીલ। 100% મતદાનના સંકલ્પ સાથે લોકશાહીના પર્વને સફળ બનાવવા હાંકલ। રવિવારે સવારે વહેલા મતદાન મથકે પહોંચી મતાધિકાર વાપરવા માટે વિનંતી। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે। આ માત્ર એક ચૂંટણી નથી, પરંતુ આપણા લોકતંત્રનો પવિત્ર ઉત્સવ છે। લોકશાહી પરંપરાના મતદાન એ અધિકાર સાથે નાગરિક તરીકેનું કર્તવ્ય પણ છે। તમારા એક મત તમારા શહેર, જિલ્લા અને તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે। એ માટે દરેક મત અમૂલ્ય છે। હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન કેન્દ્ર સુધી જરૂર પહોંચો અને મતદાન અવશ્ય કરો।